પ્રશ્ન 1. ગુજરાતના કયા જિલ્લામાં ચૂનાના પથ્થરોનો સૌથી વધુ અનામત જથ્થો આવેલો છે? જવાબ: કચ્છ. પ્રશ્ન 2. ઈસબગુલના વ્યાપારનું વિશ્વ પ્રસિદ્ધ કેન્દ્ર કયું છે? જવાબ: ઊંઝા. પ્રશ્ન 3. ગુજરાતમાં અકીક ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર કયું છે? જવાબ: ખંભાત. પ્રશ્ન 4. ગુજરાતમાં સૌપ્રથમ વિન્ડમિલ પવનચક્કી યોજના ક્યાં કાર્યરત કરવામાં આવી હતી? જવાબ: માંડવી. પ્રશ્ન 5. ગુજરાતની કઈ નદી કર્કવૃતને 2 વાર ઓળંગે છે? જવાબ: મહી નદી. પ્રશ્ન 6. ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું છે? જવાબ: ગિરનાર, ગોરખનાથ. પ્રશ્ન 7. નળ સરોવર પક્ષી અભયારણ્ય કયા 2 જિલ્લાઓની વચ્ચે આવેલું છે? જવાબ: અમદાવાદ અને સુરેન્દ્રનગર. પ્રશ્ન 8. ગુજરાતની સૌથી મોટી સિંચાઈ યોજના કઈ છે? જવાબ: સરદાર સરોવર યોજના. પ્રશ્ન 9. એશિયાઈ સિંહ કુદરતી અવસ્થામાં માત્ર કયા રાજ્યમાં જોવા મળે છે? જવાબ: ગુજરાત, ગીરના જંગલોમાં. પ્રશ્ન 10. ગુજરાતમાં કાળિયાર બ્લેકબક માટેનું રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? જવાબ: વેળાવદર, ભાવનગર. પ્રશ્ન 11. અમદાવાદ શહેર કઈ નદીના કિનારે વસેલું છે? જવાબ: સાબરમતી. પ્રશ્ન 12. ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન ગિરિમથક કયું છે? જવાબ: સાપુતારા. પ્રશ્ન 13. સ્ટેચ્યુ ઓફ યુનિટી કયા બેટ પર આવેલું છે? જવાબ: સાધુ બેટ. પ્રશ્ન 14. કર્કવૃત ગુજરાતના કેટલા જિલ્લાઓમાંથી પસાર થાય છે? જવાબ: 6 જિલ્લાઓ: કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લી. પ્રશ્ન 15. પ્રાચીન હડપ્પીય સંસ્કૃતિનું બંદર લોથલ કયા જિલ્લામાં આવેલું છે? જવાબ: અમદાવાદ. પ્રશ્ન 16. ગુજરાતની પૂર્વ દિશાએ કયું રાજ્ય આવેલું છે? જવાબ: મધ્યપ્રદેશ. પ્રશ્ન 17. નીચેનામાંથી કઈ નદી કુંવારિકા નદી તરીકે ઓળખાય છે? જવાબ: બનાસ, ઉપરાંત સરસ્વતી અને રૂપેણ. પ્રશ્ન 18. કપાસના ઉત્પાદન માટે જાણીતો કાનમ પ્રદેશ કયા 2 જિલ્લાઓની વચ્ચે આવેલો છે? જવાબ: ભરૂચ અને વડોદરા. પ્રશ્ન 19. પાવાગઢ પર્વત કઈ પર્વતમાળાનો ભાગ છે? જવાબ: વિંધ્યાચલ પર્વતમાળા. પ્રશ્ન 20. ભારતના 5 પવિત્ર સરોવરોમાંનું એક નારાયણ સરોવર કયા જિલ્લામાં છે? જવાબ: કચ્છ. પ્રશ્ન 21. ગુજરાતમાં ફ્લોરસ્પારનો સૌથી મોટો જથ્થો ક્યાંથી મળી આવે છે? જવાબ: આંબા ડુંગર, છોટા ઉદેપુર. પ્રશ્ન 22. કયો અખાત તેની ઊંચી ભરતી અને ઊર્જા માટે જાણીતો છે? જવાબ: ખંભાતનો અખાત. પ્રશ્ન 23. ગુજરાતની કઈ નદી સૂર્યપુત્રી તરીકે ઓળખાય છે? જવાબ: તાપી નદી. પ્રશ્ન 24. જીઆઈ ટેગ ધરાવતા ભાલિયા ઘઉં કયા પ્રદેશની વિશેષતા છે? જવાબ: ભાલ પ્રદેશ. પ્રશ્ન 25. ચોમાસામાં પાણી ભરાઈ જવાને કારણે કયો પ્રદેશ જળપ્લાવિત વિસ્તાર તરીકે ઓળખાય છે? જવાબ: ઘેડ પ્રદેશ. પ્રશ્ન 26. ગુજરાતનું કયું બંદર ભારતનું પ્રથમ કેમિકલ પોર્ટ ગણાય છે? જવાબ: દહેજ. પ્રશ્ન 27. ગુજરાતનો કયો જિલ્લો રાજસ્થાન અને મધ્યપ્રદેશ બંને રાજ્યો સાથે સરહદ ધરાવે છે? જવાબ: દાહોદ. પ્રશ્ન 28. ટકાવારીની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી વધુ વન આચ્છાદિત જિલ્લો કયો છે? જવાબ: ડાંગ. પ્રશ્ન 29. સુમુલ ડેરી કયા શહેરમાં આવેલી છે? જવાબ: સુરત. પ્રશ્ન 30. શત્રુંજય પર્વત ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? જવાબ: ભાવનગર. આવી જ વધુ માહિતી માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. નવું જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો. જો વિડિયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો.